ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. વાગ્યા છે સવારના 9 અને તૈયાર થઈ ગયા છે અને નાસ્તા પાણી કરવાના બાકી છે. તો નાસ્તા પાણી મેડમ તૈયાર કરી લીધા છે. આ જુઓ, અત્યારમાં નાસ્તા પાણી મેડમ તૈયાર કરી લીધા છે ને હવે માત્ર ભાખરી ગરમ થાય છે. કેમ મેડમ? ગરમ નહીં, તૈયાર થાય, શેકાય છે એમ. થઈ ગઈ? તો હાલો તૈયાર કરો એટલે જમીને ને નાસ્તા કરીને ભાગીએ. મેડમને આજે ભૂખ લાગી તો અત્યારમાં શાક ને બનાવ્યું. ક્યારેક ક્યારેક ભૂખ વધુ લાગી જાય. કેમ મેડમ? ઈચ્છા થઈ ગઈ. લ્યો, ભૂખ નથી છતાં ઈચ્છા થઈ ગઈ શાક ને ખાવાનું. તો અત્યારમાં શાક ને ભાખરી ને ચા સાથે નાસ્તો તૈયાર. તો નાસ્તા પાણી કરી લઈએ અને ભાગીએ ઓફિસે. છે અમારું મારુતિ પેલેસ એપાર્ટમેન્ટ કે જ્યાં સૌથી નીચે મારી ઓફિસ આવેલી છે. આ અમારું ચાંજડા રોડનું શરૂઆત કહેવાય. અહીંથી અમારું ચાંજડા રોડ શરૂઆત થાય અને આ બાજુ ચોબારી રોડ શરૂઆત થાય. આવડો મોટો રોડ, પણ આ એપાર્ટમેન્ટની એક ખાસિયત એ છે કે ગટરના ગંધાતા પાણી રોડ ઉપર કાઢે છે. આપ જુઓ, આ લોકો એપાર્ટમેન્ટનું આખું જે પાઇપું છે તે ગટરના તૂટેલા છે ને એની હિસાબે આ ગટરનું ગંધાતા પાણી છે એ બધું જ અહીં રોડ ઉપર નીકળે છે. જેની હિસાબે આ પાઇપો તૂટી ગયા તો એપાર્ટમેન્ટના દિવાલો પણ એટલી બગડેલી છે ને અમારી ઓફિસ છે તેના જો અત્યારે આ પિલોર ને બધું ખરાબ થવા લાગ્યું છે અને ધીમે ધીમે થતાં પાઇપને બધું તૂટી ગયું આજુબાજુ. પણ આ લોકો કોઈ પણ જાતનું રિપેરિંગ કરાવતા નથી. આના હિસાબે મારા ઓફિસની અંદર ભેજ આવે છે. જુઓ, ભેજની હિસાબે દિવાલો બગડવા માંડી છે. ચાલો, મેડમ તૈયાર થઈ ગયા છે સાડી બાડી પહેરીને. અત્યારે રાતના 9:45 વાગ્યા. હો, 9:45 વાગે મેડમ તૈયાર થયા છે. હે થવાય ને? હું એ થઈ ગયો છું. અમે બે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છે બેનને ત્યાં, કારણ કે કાલે ત્યાં માતાજીને તેડવાના છે. તો આજે માતાજીના ગીત ગાવા તો જવું પડે. કેમ મેડમ? તો મેડમને ગીત ગાવા જવું છે તો અત્યારે નીકળીએ છીએ બેનને ત્યાં. બે ગાંડા માણસો જુઓ, બે ડાગલા છે, બે ડાગલા. આ ત્રીજું ઢીંગલો આમથી દોડતું આવે. મિત્રો વાગ્યા છે 11:30 અને અત્યારે હજી હાઈલા આવીએ છીએ હજી બહારથી. આમ તો બેન અહીંયા ગયા હતા ત્યાંથી ને મેડમ અત્યારમાં આવીને જો સીધા ત્યાંથી સોડા પીને તો આવ્યા છે, પણ તોય હવે ટેવ પડી ગઈ. હા, ઠંડુ મિલ્ક શેક અમને પાઈ દઈ પછી હુઈએ. અત્યારે જો આ દૂધ ને સિરપ. વ્રજભાઈ તો લાંબા થઈ ગયા છે. નીંદર આવે ને? હા, ભાઈને નીંદર આવે છે. ને મેડમ છે તો બનાવવા ક્યાં ગયા હતા? બનાવતા બનાવતા હુઈ નથી ગયા ને ગટિયા? હે
હા મેડમ છે કે બેયના? લાવો લા પીવા હાટું તો બનાવ્યું છે કે રાખી મૂકવા હાટું નહીં. વળી ના પીવું હોય. ના ના હોય એ તો જોઈએ જ, રોજ હુવા ટાણે તો જોઈએ જ. કેમ ગટિયા? હુવા ટાણે તો ફરજિયાત છે. તો હાલો સરસ મજાનું કેસર મિલ્ક વાળું બનાવ્યું છે. વ્રજભાઈ ને અમે બે પી લઈએ. મેડમ આજ નહીં પીવે, મેડમે અહીંયા સોડા પીધી હતી એટલે. કેમ? પછી કેટલું ખમાય પેટમાં? આ તો હોય એટલું નાખ્યા જ કરવાનું. કમરજ લઈ આવો હમણાં જ. मजा आया खत्म बाय बाय टाटा गुड बाय गया। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।